નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની SBI બેંક દ્વારા 2 દિવસ માટે ₹5ની તૂટેલી નોટોને બદલે સિક્કાનું વિતરણ કરવામાં આવશે। ભુજમાં તથા કચ્છ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી ₹5ની ફાટેલી તૂટેલી અને સેલોટેપથી સાંધેલી નોટો બજારમાં ફરતી જોવા મળે છે। આ એકદમ જર્જરિત નોટોની પરિસ્થિતિની જાણ બેંકના ઉપરી અધિકારી સુધી પહોંચતા ભુજની SBI દ્વારા તેમની દરેક બ્રાન્ચમાં ₹5ની નોટના બદલે ₹5ના સિક્કાનું વિતરણ 2 દિવસ માટે ચાલુ કરાયું છે। કુલ 18 લાખના ₹5ના સિક્કા પબ્લિકને વિતરણ કરવામાં આવશે। તેથી આ નવા સિક્કાઓ ફાટેલી ₹5 नोट स्थान लेशे। हमें खबर मिली थी कि भुज में और कच्छ एरिया में 5 के गंदे नोट बहुत सारे स्प्रेड हो रहे हैं, जिसके लिए रिजर्व बैंक ने यहाँ पे जो बैंक से उनके साथ मिलके एक प्रोग्राम किया है। आज और कल स्टेट बैंक ऑफ इंडिया, बैंक ऑफ बड़ौदा, सेंट्रल बैंक ऑफ इंडिया और अनदर दूसरे एक बैंक में 5 के गंदे नोटों के बदले में 5 के सिक्का मिल जाएगा। तो जितने भी पब्लिक के पास जितने भी गंदे नोट है 5 के, वो लेके आ जाएं और स्टेट बैंक ऑफ इंडिया और अन्य ब्रांचेस में उसको बदल के सिक्के लेके जा सकते हैं। उसमें हम लोग हमेशा बोलते ही रहते हैं कि उसमें नोट में लिखना नहीं चाहिए, क्योंकि आप नोट में लिखेंगे तो कोई और भी लिखेगा और वो नोट गंदा हो जाएगा। उसके हिसाब से क्या है, वो नोट हम लोग अच्छे नोट में आप लिखेंगे वो भी गंदा हो जाता है और वो विड्रॉ करना पड़ता है। हर एक नोट प्रिंट करने में कुछ कॉस्ट इन्वॉल्व होती है जो रिजर्व बैंक या गवर्नमेंट ऑफ इंडिया बेयर करती है। तो जैसे अच्छे नोट अगर आप लिखेंगे तो वो सॉइल नोट बन जाएगा और उससे हमें विड्रॉ करना पड़ता है। इसके लिए RBI ने बोला है कि ऐसा नहीं करना चाहिए। रिजर्व बैंक अमदावाद में असिस्टंट मैनेजर में हूँ। स्पेसिफिकली अँ 4 जगह આપણે કોઈન ભુજની અંદર મોકલ્યા છે, 4 કરન્સી ચેસમાં, અને સૌથી વધારે અહીંયા સ્ટેટ બેંકની મેઇન શાખામાં છે। એ સિવાય બેંક ઓફ બરોડામાં છે, બેંક ઓફ ઇન્ડિયામાં છે અને ડેના બેંકમાં છે। અને દરેક જગ્યાએ આપણે આ 2 દિવસ માટે કોઈન મેલા કમ એક્સચેન્જ મેલા રાખેલું છે। એનો પાછળનો જે મેઇન હેતુ છે એ જ છે કે આપણે, હું મારી ફેમિલી સાથેને એક પર્સનલ વિઝિટમાં આવ્યો હતો 1-1.5 મહિના પહેલાં, ત્યારે મેં જોયું હતું અહીંયા કે આવી નોટો બહુ ફરી રહી છે, જે સારું ના કહેવાય। એટલે એને આપણે દૂર કરીએ અને લોકોને સિક્કા સારા મળે અને જે લોકોમાં જે સિક્કાની અછત જે માનસિક રીતે જે સર્જાયેલી છે એ દૂર થઈ જાય। એટલા માટે આપણે 15 લાખના સિક્કા 5ના અને 3 લાખના 2ના એ આ શાખામાં, અને બીજી શાખાઓમાં 7 લાખના 5ના અને 2 લાખના 2ના, એમ કરીને ભુજની અંદર જ આપણે ઘણા બધા સિક્કાઓ અત્યારે ઉતાર્યા છે। એ સિવાય 1-1.5 મહિના પહેલાં પણ આપણે અહીંયા મોકલ્યું હતું। એ બધાનું બેલેન્સ લગભગ 3 થી 4 લાખ રૂપિયાનું બેલેન્સ હતું જ બધા પાસે। એ બધાનો ઉપયોગ કરીને આપણે 2 દિવસની અંદર મેક્સિમમ બને એટલું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે। અને ત્યાર પછી લોકોની અંદરથી એક વસ્તુ આપણે કાઢી નાખવાની છે કે આ નોટ જેની પાસે પણ આવે એ ફરીથી આગળ ના લઈ જાય અને બેંકની અંદર જમા કરાય, એટલે સિક્કા લઈ જાઓ। એટલે શું છે કે આવી ગંદી નોટ જે આરોગ્ય માટે પણ સારી નથી એ બધી દૂર થઈ જાય અને આપણી ક્લીન નોટ પોલિસી પ્રમાણે અને સિક્કાની અછતનું જે એક વાતાવરણ સર્જાયેલું છે એ આપણે દૂર કરી શકીએ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે। કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ। નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન। નૈસર્ગિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, વોલીબોલ જેવી વિવિધ ગેમો તેમજ શારીરિક શિક્ષણ આપવામાં આવશે। ઇન્ડોર ગેમ માટે વિશાળ હોલ, નાના અને મોટા બાળકો માટે સ્વિમિંગ પુલની અલગ વ્યવસ્થા, શાળાનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે। CBSE અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં CCTV કેમેરા। તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લો। એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10। એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ। કોન્ટેક્ટ અસ 02832 293677 9825426502। 20 વર્ષથી કાર્યરત હરિતા કલાવૃંદ દ્વારા રણોત્સવમાં કલાવૃંદના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો।
ભુજમાં 1994માં સ્થપાયેલ 20 વર્ષથી કાર્યરત હરિતા કલાવૃંદ દ્વારા સંસ્થાના બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના ટેલેન્ટનો વિકાસ કરવા માટે કચ્છ રણોત્સવ દરમિયાન ધોરડો મુકામે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રણદર્શન પણ કરાવવામાં આવ્યું હતું. હરિતા કલાવૃંદ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા અવારનવાર કાર્યક્રમો યોજાતા રહે છે. મારું નામ પલ્લવી ઉપાધ્યાય છે. હું હરિતા કલાવૃંદની એક સભ્ય છું. આની સ્થાપના 1994માં થઈ છે અને લગભગ 20 વર્ષથી આ સંસ્થા ચાલુ છે, જે બાળકોની અંદર જિંદાદિલી લાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે અને સાથે સાથે બાળકોને ખૂબ સારો વિકાસ થાય. એમાં જેને કહીએ ને કે નાનામાં નાનું બાળક લગભગ 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય કે 3 વર્ષનું હોય, કોઈ પણ ઉંમર આ ગ્રુપની અંદર હરિતા કલાવૃંદની અંદર જોડાવા માટે તત્પર રહેતું હોય તો એમને સાથ આપવામાં આવે છે અને સાથે સાથે એ લોકોની અંદર જે કાંઈ અંદરની જે લાગણીઓ છે, એના અંદરનો જે કાંઈ ભાવ છે એ ખૂબ જ નૃત્ય દ્વારા કે કોઈ પણ પ્રોગ્રામ દ્વારા એ રજૂ કરી શકે છે, એવો એમનો વિકાસ થાય છે. આજે અમે અહીંયા કને કાર્નિવલ નો જે પ્રોગ્રામ હતો, રણોત્સવ, જે ધોરડોમાં થઈ રહ્યો છે, ત્યાંના બાળકોને ઇનામ આપવા માટે અમે અહીંયા કને પ્રોગ્રામ યોજ્યો છે અને એ ઇનામ આપવા માટે બાળકોને નાનો પ્રોગ્રામ કર્યો છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કે જે લોકો ખુશ થાય છે ઇનામ મેળવીને. અહીંયા જે કાર્યક્રમ રાખે છે બહુ સારો થાય છે અને ગ્રામ્ય શહેરનો પણ સારો યોગદાન અપાયો છે અને આમાં ઘણા બાળકો રહ્યા છે અને ધોરડોમાં અમે ગયા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ, એના માટે અમને ઘણો પ્રોત્સાહન મળ્યો અને આવો મંચ મળ્યો, એના માટે હું આભાર માનું છું હરિતા કલાવૃંદને. અને મને બહુ ખુશી થાય છે અમને લોકોને કે અમે આ સંસ્થા સાથે જોડાયા અને અમને સારો આવો મંચ મળ્યો. રોયલ ટ્રેડિંગ, રોયલ ડ્રિંક ફોર રોયલ પીપલ. કચ્છી માળુના સવારની તાજગીનું પ્રતીક એટલે રોયલ ટ્રેડિંગ, જેમાં આપ વિવિધ ફ્લેવરની ચાના સ્વાદનો આનંદ માણી શકો છો, જેમ કે પ્લેન ટી, કાર્ડમમ ટી, જિંજર ટી, લેમન ટી તેમજ ચોકોફેસ્ટ. આ ઉપરાંત આપ ટોમેટો સૂપનો સ્વાદ પણ માણી શકો છો. અમારે ત્યાંથી કોફી તથા ચા બનાવવાના વેન્ડિંગ મશીન ખરીદવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું નોંધી લેશો: 102 ધવલ કોમર્શિયલ સેન્ટર, જિલ્લા પંચાયતની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9978374228. ઈમેલ આઈડી royaltrading.kutch@gmail.com. 2010માં કરાયેલા ટીબી હોસ્પિટલમાં દબાણોને લેખિત નોટિસ આપવા છતાં ન હટાવાતા અંતે તંત્ર દ્વારા આ દબાણ પર બુલડોઝર ફેરવાયું. છેલ્લા થોડાક દિવસથી ભુજની ટીબી હોસ્પિટલ દબાણને કારણે પ્રકાશમાં છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલા દબાણ 2010માં બનાવી દીધેલા છે. હોસ્પિટલ દ્વારા ઘણીવાર હટાવવાનું કહેવાતા છતાં કોઈ દાદ ન આપતા અંતે હોસ્પિટલ તંત્ર દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત નોટિસો દબાણ ઉપર લગાવવામાં આવવા છતાં દબાણકારોએ દબાણ દૂર કર્યા ન હતા. અંતે તંત્રે લાલ આંખ કરી દબાણો તોડી પાડ્યા હતા. हमने आदेश करेलो 1 तारीखे કે આ લોકોને નોટિસ આપો અને તમામ જે સંબંધ કરતા અધિકારીઓ છે, એન્જિનિયર શ્રી, કાર્યપાલક એન્જિનિયર શ્રી, આરએનબી, સિટી સર્વેયર શ્રી, મામલતદાર શ્રી દબાણ, મામલતદાર શ્રી લો એન્ડ ઓર્ડર, તમામને જાણ કરી અને આજે બધા પાર્ટી સાથે અહીંયા હાજર છે અને જે બિન અધિકૃત જે મહાનુભાવશ્રીઓએ દબાણ કરેલો હતો એને હટાવ્યો છે અને આ લોકોએ પણ દબાણ હટાવવામાં સહકાર આપેલો છે. અને બીજા જે લોકો છે તે બધા જાણે છે અહીંયા કે એ જમીન ટીબી હોસ્પિટલને ફાળવેલી છે और આજે અમે એ કાર્યવાહી કરી રહ્યા છીએ. સાહેબ, આ જમીન ક્યાં આવેલી ને કેટલાનું દબાણ હતું અહીંયા? એ અમારી કરીબ 9,000
સ્ક્વેર યાર્ડ જમીન છે ત્યાં અમે હુકમ થયેલા છે, જેનો અમારી પાસે નકશા છે આખો. અને એ કરીબ આ લોકો 1/4 જમીનમાં ઘૂસી આવ્યા હતા. છેવટે તો આ લોકો મતલબ જ્યારે અમારી બિલકુલ અપીલને ધ્યાને નહીં આવી ત્યારે એક દબાણ કરતા શ્રીએ તો ગયા જે આ શનિવારથી પિછલો જે શનિવાર ગયો છે એમાં દબાણ કરી નાખ્યો, પડતર કરી નાખ્યો. અને એટલે આ દબાણ હટાવવાની કાર્યવાહી તંત્ર છેવટે જ કરે છે જ્યારે દબાણ કરતા તંત્રની સામર્થ્ય ના હોય. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ પર યોજાયેલ 3 દિવસીય હાઈટેક કૃષિ મેળાના અંતિમ દિવસે સૂકી ખેતી અને સોલાર સિસ્ટમની રજૂઆતો કરાઈ. કચ્છ ખેતી પ્રધાન મુલક છે. અવારનવાર ખેતી અંગેના માર્ગદર્શનો પૂરા પાડવામાં આવતા હોય છે. ભુજ ખાતે ટીન સિટી ગ્રાઉન્ડમાં યોજાયેલ 3 દિવસીય હાઈટેક કૃષિ મેળાએ સમગ્ર કચ્છમાં રંગ જમાવ્યો હતો. ખેડૂતોના વિકાસલક્ષી અનેક જાતના પ્રોજેક્ટોની રજૂઆત આ કૃષિ મેળામાં કરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે આ કૃષિ મેળામાં સૂકી ખેતી તથા સોલાર સિસ્ટમ અંગે પ્રકાશ પાથરવામાં આવ્યા હતા. અન્ય રાજ્યોના પ્રમાણમાં ઓછી સબસિડી મળે છે. પંજાબ તથા અન્ય રાજ્યમાં 85% સબસિડી ખેડૂતોને આપવામાં આવે છે, જ્યારે કચ્છમાં ખેડૂતોને 30% જેટલી ઓછી સબસિડી આપવામાં આવે છે, જેથી કચ્છના ખેડૂતો નારાજ છે. જો આ સબસિડીનું પ્રમાણ વધારવામાં આવે તો સોલાર ખેતી પણ કચ્છમાં વધી શકે એમ છે. મારું નામ શક્તિસિંહ કરણસિંહ જાડેજા, માંડવી તાલુકો, ગામ નાગરેચા. અને અમારે સૂકી ખેતી છે અને સાથે પાણીનો પણ સ્ત્રોત છે. હવે અમારે કહેવાનું એ છે કે જે આ સોલારની જે સિસ્ટમ છે એ કચ્છ માટે એકદમ અનુકૂળ છે, પણ એનામાં આની સબસિડીનું જે ધોરણ છે એ માત્ર 30% છે, જ્યારે પંજાબ અને યુપીમાં 85% જેટલી સબસિડી મળે છે. તો અમારો કહેવાનો ઉદ્દેશ અને આજે આ કચ્છ આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ન્યૂઝને પાસે રજૂઆત એ કરવાની કે જે આ સબસિડીનું ધોરણ જો કચ્છના ખેડૂતને 85% મળે તો કચ્છની ખેતી પણ સમૃદ્ધ થશે. મારું નામ વિકાસ કચોરિયા, ગાંધીધામથી ગ્રીનફિલ્ડ સોલાર કંપનીમાંથી હું વાત કરું છું. આજે અમે કચ્છમાં હાઈટેક કૃષિ મેળામાં અમારો સોલાર એનર્જીનો કે જે સોલાર દ્વારા જમીનમાંથી પાણી નીકાળી શકે તેવા પંપનો અમારો સ્ટોલ છે, અને જેની અંદર 4 દિવસનો આ સ્ટોલ છે, મેળો છે, જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ ભાગ લીધો. અને અમે લોકોએ અમારી પૂરતી સમજણપૂર્વક એ લોકોને સમજણ આપી, સબસિડીનું ધોરણ સમજાવ્યું, અને જેમાં હજારો લોકોએ આમાં ભાગ લઈ અને પોતાના આચાર વિચાર પ્રગટ કર્યા. મારું નામ છે સંજય ડાભી, ભાવનગરથી આવી છે. ખેડૂતો માટે ઓછા ખર્ચે ઝાઝુ ઉત્પાદન આવે એ માટેની પ્રોડક્ટ બનાવીએ છીએ આપણે. ઓછા ખર્ચે ઝાઝુ ઉત્પાદન. આ એક વખત યુરિયા ડીએપી વાપરી લીધું એના કરતાં આ એક વખત વાપરો. ઓર્ગેનિક ખેતી ઉપર ઉતરવા આપણો મેઇન ધ્યેય છે. આ વાપરવાથી યુરિયા ડીએપી કરતાં પણ સારામાં સારું રિઝલ્ટ આવશે. અમારી એક માર્કેટની અંદર એટલા માટે મૂકી છે કે ખેડૂત સુધી ડોર ટુ ડોર અમારો પહોંચાડવાનો અમારો ધ્યેય લક્ષ્ય છે, અને પ્યોર ઓર્ગેનિક વસ્તુ અમે ખેડૂતને ખુલ્લે આમ કહીએ છીએ કે તમે જે યુરિયા અને ડીએપી મોરેસ્યુ વાપરો છો એની જગ્યાએ અમારી એક પ્રોડક્ટ ખાલી એટલે કે 8 kgમાં પ્લાન્ટોનિક્સ આવે છે. એ પ્લાન્ટોનિક્સ એક વખત ખાલી 1 એકરની અંદર 20 કિલો વપરાવીએ
બરાબર ઓકે. એટલે 1 એકરની અંદર 20 કિલો વપરાવીએ એટલે પાયાની જગ્યાએ અમારું પ્લાન્ટોનિક્સ કામ આપે છે. અને બીજા નંબરમાં અમારું જે નેચરલ પ્રોડક્ટ એટલે કે જે પ્લાન્ટોનિક્સ લિક્વિડ આવે છે એ ઉરિયા અને મોરેસ્યુ એમના જગ્યાએ અમારે ઉરિયા અને મોરેસ્યુ બહુ સારામાં સારું કામ આપે છે. અને બીજા નંબરમાં એક એવું કામ છે કે 180 પાકની અંદર કોઈ બી જમીન કોઈ પણ પ્રકારની હોય છે, રેતાળ હોય, ગોરાડું હોય, કાળી માટીની, એ જમીનની અંદર અમારું કોઈ પણ ખાલી અમારી નેચરલ પ્રોડક્ટ એટલે કે પ્લાન્ટોનિક્સ નાખ્યા પછી એનાથી કેટલા ફાયદા થતા હોય અમે નથી કહેતા, અમારી સામે જે ખેડૂત છે એ અમને એમનું રિઝલ્ટ આપે છે. શ્રી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત ટેન્ડર નોટિસ. શ્રી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત હસ્તેના રોડ લાઇટ, પાણી પુરવઠા, સ્ટેશનરી, બગીચા, ઘાસ કટિંગ કરવા તેમજ સરકારશ્રીની અલગ અલગ યોજનાઓના વિકાસ કામો માટે સને 2014-2015ના પૂરા વર્ષ માટેના માલ સામાન તથા મજૂરીના ભાવો માંગવામાં આવ્યા છે. આ ભાવો લેખિતમાં સીલબંધ કવરમાં ટપાલ મારફતે જાહેરાત પ્રસિદ્ધિના દિન 7 સુધીમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે નીચેની શરતોને આધીન પહોંચતા કરવાના રહેશે. શરતો: આ ભાવ સને 2014-15ના પૂરા વર્ષ માટેના આપવાના રહેશે અને વર્ષ દરમિયાન આ જ ભાવે માલ આપવાનો રહેશે. આ ભાવ તમામ ટેક્સ, રોયલ્ટી સહિતના પહોંચતા કરવાની શરતે આપવાના રહેશે. કવર ઉપર આઇટમનું નામ અવશ્ય લખવું. આ ભાવ મંજૂર કે નામંજૂર કરવાની સત્તા સરપંચશ્રીની રહેશે, જેના માટે કોઈ પણ કારણો મળી શકશે નહીં. આર.બી. માળી, તલાટી સહમંત્રી શ્રી, નખત્રાણા, કચ્છ. ચંદનસિંહ રાણસિંહ રાઠોડ, ઉપસરપંચ શ્રી, નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત. ડાયાભાઈ નારણભાઈ સેંગાણી, સરપંચ શ્રી, નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત. માંડવીમાં આવતા પ્રવાસીઓને દરિયા કિનારે સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. માંડવી નગરપાલિકા વ્યવસ્થાના નામે મીંડું. માંડવી એટલે ખાસ અહીંના દરિયા કિનારા માટે પ્રખ્યાત. માંડવીના દરિયા કિનારા આજે પણ આપણે દીવ અને ગોવાની યાદ અપાવે છે. માંડવીના દરિયા કિનારે કચ્છ આવતા પ્રવાસીઓ ખાસ ફરવા આવે છે અને માંડવીના બીચોના સંભારણા પોતાની સાથે લઈ જાય છે. વર્ષમાં 2 વખત અહીં પ્રવાસીઓની ખૂબ ભીડ જોવા મળે છે. અહીં લોકો સમગ્ર ગુજરાતમાંથી ખાસ માંડવી જોવા અહીં આવતા હોય છે. તેવામાં માંડવીના દરિયા કિનારે ધંધો કરવા આવતા લોકો છેક દરિયા સુધી લઈ ધંધો કરતા જોવા મળે છે. નિયમોને નેવે મૂકી લોકો ખાણીપીણીની લારીઓ છેક દરિયાના પાણી સુધી લઈ જાય છે અને પોતાનો કચરો દરિયામાં નાખે છે. તેથી દરિયામાં પ્રદૂષણ ખૂબ જ વધી જાય છે અને તેને કારણે જળચર પ્રાણીઓ અને માછલીઓ ધીમે ધીમે માંડવીથી દૂર થતી જાય છે. આજે મા ન્યૂઝની ટીમે જ્યારે દરિયા કિનારાની મુલાકાત લીધી ત્યારે અનેક ખાણીપીણીના ધંધાર્થીઓ દરિયાના પાણી પાસે જઈ ધંધો કરતા જોવા મળ્યા હતા. માંડવી નગરપાલિકા આવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી, જે અત્યંત ખેદજનક બાબત કહેવાય. માંડવી નગરપાલિકા અહીં આવતા પ્રવાસીઓ પાસેથી અનેક વેરા વસૂલે છે, પરંતુ વેરાની સામે સગવડો પૂરી પાડવાની બાબતે મીંડું છે. સાફ સફાઈની બાબતે મોટી મોટી વાતો કરતા માંડવી નગરના નગર અધ્યક્ષ ને આ લારીઓ દેખાતી નથી. હકીકતમાં માંડવીનો દરિયા કિનારો પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર જગ્યા છે ફરવા માટેની, પરંતુ આજે આ જગ્યા ધીમે ધીમે બિસ્માર બને છે. તો બીજી તરફ લગાવેલા રમતગમતના સાધનો જે કાટ ખાઈ અને એક હથિયાર જેવા બની ગયા છે. નાના બાળકો અહીં જ્યારે રમવા આવે છે ત્યારે ઘાયલ થઈને હેરાન થાય છે. અહીં વસાવવામાં આવેલા મોટા ભાગના સાધનો આજે જીવના જોખમ સમાન છે. તો બીજી તરફ આ સાધનો માત્ર યોગ્ય જાળવણીના અભાવે જ બિસ્માર બન્યા છે. માંડવી દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓનું સ્વાગત આ તૂટેલા ફૂટેલા સાધનો કરે છે. માંડવી નગરપાલિકાના અધ્યક્ષે આ સાધનો બાબતે હાથ ખંખેરી નાખ્યા છે, પરંતુ આ બધા જ સાધનોની જવાબદારી માંડવી નગરપાલિકાની છે તે હકીકત છે. આ માંડવી નગરપાલિકા બેદરકારી દેખાડી રહી છે તે કડવું સત્ય છે. તો જાણીએ શું કહે છે માંડવી નગરપાલિકાના અધ્યક્ષ. એ મારી વાત સાંભળો, નગરપાલિકાની છે નહીં, એ રાઈસ જે મોટી લગાવવામાં આવી છે એને પોર્ટ ઓફિસરે જે એમને મંજૂરી આપી છે અને એ લોકોની છે. એમાં બીજા સાધનો છે નાના છે, એ પ્રાઇવેટ સાધનો છે, પ્રાઇવેટના છે. બીચ ઉપર નગરપાલિકાનું કોઈ સાધન નથી. સાફ સફાઈ અને જે આ સાધનો છે એ લોકો રાખે છે, એનામાંથી નજર આજ પણ અમે રાખીએ છીએ ને હમણાં છેલ્લા 1 મહિનો થયા અમે રોજ બીચ ઉપર સવારના નગરપાલિકાના નગરસેવકો, નગરપાલિકાના કર્મચારી, સફાઈ કર્મચારીઓ અને ત્યાં જે ધંધાદારીઓ છે એ પછી રોટીવાળો હોય કે ઊંટવાળો હોય કે ઘોડાવાળો હોય કે અન્ય જે તમે કહો છો રાઈસવાળા કોઈ એવા નાના મોટા, એ બધે સાથે મળી અને બીચની સફાઈ કરીએ છીએ અને બીચના
જે તમે કહો છો એ કોઈ એમાં નગરપાલિકાનો નથી, અને જો કોઈ પ્રાઇવેટ આવો નુકસાન કોઈને કરતા હોય એવી વસ્તુ હશે તો એના ઉપર અમે ખાસ ધ્યાન આપશું. મેહુલ અભયકુમાર શાહ, માંડવી નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે અત્યારે કાર્યરત છું. માંડવી શહેરમાં સફાઈ બાબતમાં મારે ખાસ નગરજનોનું કહેવું છે, નગરપાલિકા એમના પાસેના જે વર્ક કરી શકે એવા માણસો સાથે નગરપાલિકા કામ કરી રહી છે. નગરજનોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. અમે આ પ્રશ્ન લોક જાગૃતિથી વધારેમાં વધારે સારી રીતે હલ થાય એના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં મામલતદાર કચેરીમાં પુરવઠા નાયબ મામલતદારને અરજદારે માર મારવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાણી. બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા. પોલીસ તપાસમાં વિગતો બહાર આવે તેવી શક્યતા. ભુજની મામલતદાર કચેરીમાં પુરવઠા નાયબ મામલતદાર પર હુમલો કરવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાણી હતી. એક અરજદાર સૈયદ મોહમ્મદ પનાહ, જેમણે RTI કરેલ હતી, તેનો જવાબ ન મળતા બોલચાલી થયેલ હતી અને બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કરેલા હતા તેમજ પોતાના પર હુમલો થયેલ હોવાનું જણાવ્યું હતું. આમ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સાંભળીએ પોતાના પર હુમલો થયો હોવાનું જણાવતા અરજદાર. મામલતદારમાં 1 મહિના પહેલા મેં RTI માંગી હતી 4 તારીખે, તો 30 દિવસમાં એમને જવાબ આપવાનો, એ લોકો જવાબ આપ્યો નહીં અને મેં એમને કહ્યું મને સાહેબ જવાબ, તો એમણે મારા પર હુમલો કરીને મારી આંગળી તોડી નાખી. બરાબર, એટલે RTI માંગવાવાળા તો ઘણા છે કે 40 જણાને મારી નાખો, જેમ તમને પણ મારી નાખશું. મેં પુરવઠાની RTI માંગી હતી, રેશન કાર્ડ માટેની ને એની. બરાબર, કેટલા સમય પહેલા માંગી હતી? 1 મહિના પહેલા મેં માંગી હતી. 30 દિવસની મુદત હોય છે આપવાની, એ લોકોએ ના આપી. મામલતદારે મારા ઉપર સીધો એટેક કર્યો કે RTI શા માટે માંગો છો તમે, તમને શું જરૂરત છે, તમારું રાશન કાર્ડ તો બનેલું છે. આ અંગે નાયબ મામલતદારે પણ પોતાના પર હુમલો થવાનું જણાવ્યું હતું. એ બનાવ એ બન્યો કે સૈયદ મોહમ્મદ પન્ના યુસુફ શાહ આવેલા, RTIમાં એમને કંઈક માહિતી માગી હતી, એટલે આઈને પૂછ્યું કે RTI માહિતી તમે માગી, મેં જે તે વખતે એમની બધી મોકલી દીધેલી છે. માહિતી મોકલી નાખી, માહિતી મળી કે ટપાલથી તમારે જતી રહેશે, જે મારી જોડે ઓછી પડી તે પણ બતાવી. મેં એમને કીધું કે આ રીતના માહિતી તમને મોકલી દીધી, જેમ તેમ તુતારી કરવા બોલ્યા, તુતારી કરવા માંડ્યા. પછી મારે ફેટ પકડી લીધી, ચાલુ નોકરીએ મને ફેટ પકડી જેમ તેમ ગાળો બોલી હતી, મારા ઉપર હુમલો કર્યો. આ ભાઈ છે ને અગાઉ 2-3 વખત ખોટી રીતના કોઈકના આધાર પૂરા વગર 2-3 જણના કાર્ડ લઈને આવેલા, કોઈને એમને કોઈ જગ્યાએ નામ નહોતું રેશન કાર્ડમાં. મને એમ કીધું કે આ રીતના તમે રેશન કાર્ડમાં નામ દાખલ કરી આપો. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં.
ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. દિલ્હી સુપ્રીમ કોર્ટમાં પહોંચતા જ સુબ્રત રોયના ચહેરા પર એક યુવકે શાહી ફેંકી. પોલીસે યુવકની ધરપકડ કરી. પૂર્વ બીજેપી અધ્યક્ષની MNS અધ્યક્ષ રાજ ઠાકરે સાથેની મુલાકાત પર ઉદ્ધવ ઠાકરે નારાજ. બીજેપી પાસે માંગ્યો જવાબ. કાનપુરમાં ડોક્ટરોથી બર્બરતાના વિરુદ્ધમાં વધ્યો ગુસ્સો. વ્યાપક થઈ હડતાલ. સમાજવાદી પાર્ટીના MLA પર કાર્યવાહીની માંગ. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા બીજેપી તરફથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા. ડ્યુટી પર મોડા આવવાને કારણે એર ઇન્ડિયાએ 10 એર હોસ્ટેસને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા. દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે ભારત. છેલ્લા વર્ષે અહીં સૌથી વધુ બોમ્બ બ્લાસ્ટ થયા. એક અંગ્રેજી સામયિક અનુસાર NBDCનો ખુલાસો. દિલ્હીમાં લોકસભા સીટો માટે આપ અને બીજેપીમાં ટક્કર. મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાને સ્પષ્ટ બહુમત મળવાની સંભાવના. એક સર્વેનું તારણ. ઉત્તર પ્રદેશના લગભગ 1.5 કરોડ ઉપભોક્તાઓ માટે પાવર કોર્પોરેશન SMS સેવા શરૂ કરશે. તેથી લોકોને SMS થી વીજળી બિલ મળશે. બીજેપીના PM ઉમેદવાર મોદી પર લખાયેલ એક કવિતાના કારણે ઇલાહાબાદમાં IERTમાં ગોળીબાર. અમુક છાત્રો ઘાયલ. સોનિયા ગાંધીએ મંત્રીઓ અને કોંગ્રેસ સાંસદોને ડિનર પર બોલાવ્યા અને કહ્યું કે આત્મવિશ્વાસ સાથે ચૂંટણીમાં ઉતરો. બળાત્કાર પીડિતાઓના ઉપચાર માટે નવા દિશા નિર્દેશ તૈયાર કરનાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2 ફિંગર ટેસ્ટ પર લગાવ્યો પ્રતિબંધ. યુક્રેન સંકટ. USA રશિયાની સાથે સૈન્યની પ્રવૃત્તિઓ પર લગાવ્યો પ્રતિબંધ. UNSCમાં આપાત બેઠકની યોજના. બીજેપી દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશમાં મોદી આને વાલા હે અભિયાન શરૂ કરાશે, જેમાં મોદી રથ ગામડે ગામડે જઈ મોદીના ગુણગાન ગાશે. નેપાળના પૂર્વ વિદેશ સચિવ અર્જુન બહાદુર થાપાએ દક્ષિણ એશિયા ક્ષેત્રીય સહયોગ સંઘના મહાસચિવનું પદ સંભાળ્યું. મુલાયમસિંહ યાદવે રાજ્યની સપા સરકાર પર પાર્ટીને કમજોર કરવાનો આરોપ લગાવતા મંત્રીઓ અને અધિકારીઓને 10 દિવસની અંદર વલણ સુધારવા જણાવ્યું. ભારતીય મુક્કેબાજી સંઘ IBFમાં વર્તમાન ગતિરોધથી નારાજ IBAએ IBFને બરખાસ્ત કર્યું. ઉત્તર પ્રદેશ બરેલીમાં 15 વર્ષીય કિશોરી પર તેની જ બહેનપણીના ભાઈએ બળાત્કાર ગુજાર્યો. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ અને રોલ્સ રોયસ વચ્ચે 10,000 કરોડના રક્ષા સોદામાં લાંચ રૂશ્વતનો ખુલાસો. ભારત દ્વારા ફાઇટર પ્લેન માટે એન્જિન ખરીદવાનો સોદો થયો હતો. કોંગ્રેસ પર રિલાયન્સે પકડ ગુમાવી. રિલાયન્સ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો કડવા બન્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર.